આ અતિરુદ્ર કરવું એ ભૂતકાળમાં રાજા મહારાજાઓ કરી શક્યા છે. તે પછીના કોઈએ કરવા ગયા છે તો એમાં કંઈક વિઘ્નો આવ્યા ને એ બહુ સફળ થયા હોય એવા આપણને સમાચાર નથી મળતા. મને ચિંતા થઈ કે મેં હવે આ 11 અતિરુદ્રો કરવા, હવે કોઈ રાજા મહારાજા તો છે નહીં. મંદિરવાળાએ જ પ્રેરણા કરી કે આમાં ચિંતા કરવાની જરાય જરૂર નથી. મારી જ પ્રેરણાથી આ 11 અતિરુદ્રો થાય છે. યજમાનો સામેથી આવશે, સાચે કે એવું જ થયું. 11 થી 12 યજમાનો સન્મુખ થયા અને આ મોટું આ ગોવર્ધન પર્વત જેવું કામ આમની પ્રેરણાથી, કૃપાથી, આશીર્વાદથી આપણે આરંભ્યું. 2-3 તો થઈ ચૂક્યા હશે. કેટલા થઈ ગયા? 3 તો થઈ ગયા, 4થું હશે કાલે. હવે આ સામાન્ય જન તો કરી શકે નહીં. કોઈ એમ કહે કે મારી પાસે બહુ ધન છે, પૈસા છે ને હું કરી જાઉં, તો એ ખાંડ ખાય છે. એનું કારણ શું છે તુલસીભાઈ? એક તો આ ભૂમિ છે ને એનું 5000 વર્ષ જૂનું એક ઇતિહાસ છે મારી પાસે. 5250 કે 51 વર્ષ પહેલાંનો એક ઇતિહાસ છે આ ધરતીનું. જ્યાં આપણે કચ્છી આશ્રમે બેઠા છીએ એ ધરતી, ભગવાન કૃષ્ણ સુધામ ગમન કર્યું પછી ઉદ્ધવજીની પ્રેરણાથી વિદુરજી અને મહાત્મા મૈત્રેય, આપણે જ્યાં અત્યારે જ્યાં બેઠા છીએ ને આશ્રમમાં 2-4 એકડમાં, અહીંયા એનું જૂનું નામ છે તપોવન. મહાત્મા મૈત્રેય અહીંયા તપ કરતા હતા. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જે મહાત્મા મૈત્રેયજીને ભાગવત સંભળાવી હતી ને એ ભાગવત અહીંયા સંભળાવી છે મહાત્મા મૈત્રેયે વિદુરજીને. હવે વિચાર કરો, વિદુર જેવો શ્રોતા, મહાત્મા મૈત્રેય જેવા મહાત્મા વક્તા, એ કેટલા બધા પુણ્યશાળી. વિદુરજી એટલે યમરાજ ધર્મરાજનો અવતાર. થોડો શ્રાપ લાગી ગયેલો માંડવ્ય ઋષિનો, એટલે માંડવ્ય ઋષિએ થોડું ધર્મરાજને, યમરાજને શ્રાપ આપી દીધો કે જાઓ, આવી રીતે તમારો જન્મ થશે ધરતી ઉપર નબળો. એટલે એ દાસીપુત્ર છે વિદુરજી, દાસીપુત્ર થયા. પણ મૂળમાં તો ધર્મરાજ યમરાજ છે પોતે. એનો તપ કેટલો! મહાત્મા મૈત્રેય ઋષિ હતા, એમના પદની પદરજ અહીંયા પડી છે, પગની ધૂળ પડી છે. વિદુરજી અહીંયા ફર્યા છે. અને બીજું તમને એક કહું કે વિદુરજી, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, આ 4-5 જણાનું શરીર પણ અહીંયા જ પડ્યું છે છેલ્લે. અહીંયા આ ક્ષેત્રમાં આ ધરતી એટલી બધી તપેલી ધરતી છે, દીકતી ધરતી છે આ. તે પછી લગભગ 1250 વર્ષ પહેલાં, 1200 ને 1300ની વચ્ચે આદ્ય જગતગુરુ ભગવાન શંકરાચાર્ય દક્ષિણમાંથી ઉત્તર બાજુ ચાળ્યા તો આપણી આ ભૂમિમાં ત્યાંથી પસાર થયા છે. અને પ્રથમ એ કેદારનાથ, બદ્રીનાથ બાજુ ગયા, પછી કેદારનાથ મંદિરનું કામ કર્યું, ત્યાં પછી સમાધિ લઈ લીધી. ત્યારે એમની ઉંમર 32 વર્ષની હતી આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની. તો એમના પણ ચરણ અહીંયા પડ્યા છે. આ ધરતી છે જે ધૂળ છે ને એમાં એ ચરણનો સ્પર્શ થયો છે. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન સાક્ષાત શિવનું સ્વરૂપ, ભગવાન શિવના અહીંયા પગરવ થયા છે, પગરણ થયા છે અહીંયા. આ ધરતી અધિકતી ધરતી છે, આજ સામાન્ય ધરતી નથી. પછી સદગુરુ ભગવાન ઓધોરામ આપણા આવ્યા તપ કરવા માટે. ક્યાંય જગા ન મળી એટલે એક મહાત્મા તપસ્વી રામદયાલદાસ, ગરુડદાસ ગુરુ તપસ્વી અહીંયા રહેતા હતા.
અહીંયા આશ્રમ છે નરસિંહ મંદિર. એ જમાનામાં 400 રૂપિયા વીંઘી આ જમીન લીધેલી ને અહીંયા કચ્છી આશ્રમની સ્થાપના થઈ. જીવનમાં જેટલું તપ કર્યું હતું, બાંટતા બાંટતા ને જે શ્રેષ્ઠ તપ વધ્યું હતું ને, શ્રેષ્ઠ તપ. કોઈને ધન આપ્યું, કોઈને છોકરા આપ્યા, કોઈને કાંઈ આપ્યું, કોઈ અહીંયા આપતા ગયા, એ બધું કાચના ટુકડા કહેવાય. હું એને કંઈ બહુ મહત્વ નથી આપતો. કોઈને રૂપિયા મળી ગયા ને કોઈને છોકરા મળી ગયા ને એ બધું સામાન્ય બાબતો છે. એ તો એમ જ થયા રાખે. એ કંઈ બહુ કૃપા ઉતરી આવી એમ માનીને લેવું જોઈએ. તુલસીભાઈ, તમારે તો નહીં જ માનવાનું. કચ્છી આશ્રમના ટ્રસ્ટી છો, ધ્યાન આપજો. સંતો ભગવંતો આપણને આશીર્વાદ આપે ને આવું બધું જગતનું મળી જાય, એ આપણો પર કૃપા ન કહેવાય. કૃપા તો ત્યારે કે એમના ચરણોની આપણને સેવા મળે અને છેવટે પોતાના ચરણોમાં આપણને સમાવી લે. એ એમની પરમ કૃપા છે. અને આપણે જ્યાં બેઠા છીએ ને, આપણા બધા ઉપર એમની એવી કૃપા છે, આપણા સૌ ઉપર. મારો વિશ્વાસ છે. આ એવી આ ધરતી અહીંયા આશ્રમની સ્થાપના કરી. તેમાં પણ ધ્યાન આપ્યું એમણે કે અમીર માણસો તો હોટલમાં ધર્મશાળાઓમાં રહેશે, પૈસાવાળા તો જે ઝીણી પ્રજા છે. હું તો મારા મોઢે તમે ગરીબ પ્રજા નહીં સાંભળ્યું હોય, હું બોલતો બી નથી. આ જગતમાં ગરીબ કોઈ નથી. મને લાગે છે ગરીબ એ છે કે ધનના ઢગલા પડ્યા છે અને હાથ વળતો નથી, એ માણસ ગરીબ છે, એ માણસ ભિખારી છે. બાકી જેની પાસે 100 રૂપિયા છે અને એમાં એ 80 રૂપિયા વાપરી નાખતો હોય તો ગરીબ નહીં. મારી દૃષ્ટિમાં ભારતનો સૌથી મોટો એ અમીર છે. તો એમના માટે આ આશ્રમની સ્થાપના કરી. 2-2.5 વર્ષ આ સ્થાનને આપ્યા એમણે અને ખૂબ અહીંયા ફર્યા. તો જે એમની પાસે શ્રેષ્ઠ તપ બચ્યું હતું ને, છોકરા સૈયા આપતા આપતા ને જે સારામાં સારો તપ જે બચ્યું હતું ને શૈલે, એ બધો અહીંયા વાપર્યો છે કચ્છી આશ્રમમાં. કચ્છી આશ્રમની સ્થાપના માટે જે તપ વાપરાણું છે એવું દિવ્ય તપ ક્યાંય વાપર્યું નથી એમણે. બહુ હોશિયાર મહાત્મા આપણા ભગવંત છે ને, સંત બંને ભગવંતો બહુ હોશિયાર. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ કોઈને આપ્યું જ નથી. કોઈ છોકરા આપી દીધા ને કોઈને કંઈ આપી દીધું, કંઈ આપી દીધું. એ તો બધું સામાન્ય છે. આશીર્વાદ ના આપે તોય થાય છોકરા. તો બધા છોકરા આશીર્વાદથી થાય છે થોડું છે. એને હું બહુ મહત્વ બી નથી આપતા. આ તો આવી ચીજને મહત્વ આપું છું. ઘણીવાર કચ્છી આશ્રમમાં મોટા અમીર માણસો આવે તો પઠાઈભાઈ ને ભાઈજી કહે છે, ભાઈ તમારા માટે બાજુમાં એક હોટલ છે ત્યાં જાઓ, બાજુમાં એક સંસ્થા બની છે પટેલોની ત્યાં જાઓ, ત્યાં તમને બધી વ્યવસ્થા મળશે. અહીંયા તો નિયમ કાનૂન ને કાયદા ધર્મ ધ્યાનના ભગવાન ઓદરામ બાલરામના ઘડેલા, અહીંયા તો એવી રીતે રહેવું પડે. તમે તમારી મનમરજીથી અહીંયા રહી ન શકો ને એને આપણે દેતાય નથી, કારણ કે એ આપણાથી સચવાય નહીં, આપણે ન સાચવી શકીએ એમને. તો અત્યારે એ આ બંને ભગવંતોને અહીંયા આ ચરણોની ધૂળ પડી છે, ભગવાન વાલરામ, ભગવાન ઓદરામ. તો ધરતી કેટલી પુણ્યશાળી. આવા સંતો અહીંયા આવે છે સવારના પરમાં વર્ષોથી. 1972માં હું આવ્યો ત્યારે મેં જોયું અહીંયા ચાલતું હતું નક્ષત્ર. તેને કેટલાક 50 વર્ષ થઈ ગયા છે. અને હરિદ્વારમાં તો એ ગુંજતું છે. ક્યારેક ક્યારેક 1 નંબર ઠોકર બાજુ જાઉં તો મને લોકો એમ કે કચ્છી આશ્રમ છે ને એ બ્રાહ્મણોનું આશ્રમ છે. કેમ કે 250-300 બ્રાહ્મણો રોજ અહીંયા પાઠ પૂજા ધર્મ ધ્યાન કરે છે, રુદ્રીના પાઠ કરે છે, ચંડીના પાઠ કરે છે, ત્રિપુર સુંદરીના પાઠ કરે છે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય છે. એક મહારાજ તો કેટલા વર્ષોથી બેઠા છે, ભાગવતનું પાઠ કર્યા કરે છે, કેટલા વર્ષોથી બેઠા છે. વાલ્મીકી રામાયણનું બી એક મહારાજ પાઠ કરતા હતા. 4-5 મહારાજો રુદ્રીના મહારુદ્રના શું કહેવાય મહામૃત્યુંજયના જપ કરે છે. 250-300 હશે, કેટલા હશે મહારાજ? 250 એટલે કહું છું કેટલા હશે? 250-300 તો હશે નહીં હશે, હા હશે, એટલા હશે. હવે આ મને તો આ કચ્છી આશ્રમ ધરતી એ તાકતવાળી લાગે છે. નહીં તો આટલું જ્યાં ધર્મ ધ્યાન થાય ને ઝીલી ન શકે ધરતી. મેં મૂર્છબાણામાં જોયું, એક સાથે 8 જગન કર્યા તો ધરતીએ પકડી ન શકી. કેન્સર પછી મને આપણી રીતે મેં ધરતી પકડતી નથી. ધરતી પાસે તાકાત નથી, અહીંયા વધુ જગન નહીં થઈ શકે. હવે એક જ જગન થાય છે નવરાત્રિનું, પછી અહીંયા આવ્યા.
આ ધરતીએ પકડી લીધી, તાકાત જોઈએ એની. હા, બીજું તમને કહું કે ચાલો તમારી પાસે પૈસા બી હોય, પણ માફ કરજો, માથું લગાડતા નહીં. આપણું ધન કેટલું બધું, કે ધન કેવું નિર્મળ હોય એ તમે તમારા છાતી અને માથે હાથ મૂકીને જોઈ લેજો. તમારા ધનની પવિત્રતા કેટલી. આપણે નોકરી કરવા જઈએ તો 2000 રૂપિયા આપણે મહિને કોઈ ના આપે, તેના જમની આપણે 200 કરોડ કમાવતા હોઈએ, તેમાં ધનની નિર્મળતામાં શંકા જાય. ઘણી બધી આંટી ગુટીઓ હોય, આપણે આઈડિયા કર્યા હોય ને કમાણા હોઈએ, ઈધરનું ઉધર ને ઈધરનું ઈધર કર્યું હોય, તો ધનની શુદ્ધિ બી એમાં બહુ મહત્વ ભૂમિકા છે. તો એમાં પૂરું કેમ કરવું? આ અતિરુદ્ર છે, રાજા મહારાજા કરતા હતા, આને પૂરું કેમ કરવું? ધન શુદ્ધિ ક્યાંથી લાવવી? પછી યજમાન હોય એની શુદ્ધિ ક્યાંથી લાવી? મનસા વાચા કર્મણા, એનું જીવન ચરિત્ર, જીવનશૈલી કેટલી પવિત્ર હોવી જોઈએ, એ બધું ક્યાંથી મેળવશું? તુલસીભાઈ, તમને લાગે છે કે તમે યજમાનને લાયક છો? નથી ને. કારણ કે તમારું ધન બી એટલું બધું પવિત્ર ન હોય, તમારું તન પવિત્ર ન હોય, મન બુદ્ધિ પવિત્ર ન હોય, આંખ કંઈક જોતી હોય, કાન કાંઈક સાંભળતા હોય, જીભ કંઈક બોલતી હોય ને કંઈક ખાતી હોય, આપણા મગજના ઠેકાણા ન હોય. યજમાનની પવિત્રતા તુલસીભાઈ ક્યાંથી લાવવી? આ અતિરુદ્રો કરવા કેમ? ધનની શુદ્ધિમાં પણ આપણે શંકા જાય, યજમાનના જીવનમાં આપણે શંકા જાય. અચ્છા, હાલાકી હું તો બહુ પ્રશંસા કરું છું કે હરિદ્વારને હું ધન્યવાદ આપું છું. હું કાશીમાં રહ્યો છું, પ્રયાગરાજમાં રહ્યો છું, વ્રજમાં રહ્યો છું, મહિના ગુજરાત ફરું છું, રાજસ્થાન ગયો છું, પણ જે બ્રાહ્મણોની સંખ્યા બહોળી અને જેવા પવિત્ર સીધા સાદા નમ્રતાવાળા બ્રાહ્મણો જે તમને આજે 250-300 કચ્છી આશ્રમમાં આવે છે, એ માત્ર ને માત્ર તમને હરિદ્વારમાં આ બ્રાહ્મણોની પ્રાપ્તિ થઈ શકે છે. બ્રાહ્મણો વગર તમે તમારા ઘરે કેમ કરી લેશો? આવા બ્રાહ્મણો ક્યાંથી કાઢશો? 250-300 મહારાજ કાલે અતિરુદ્ર ચાલુ થવાનું છે, તમને મળશે, તમારા દેશમાં મળશે, મુંબઈમાં મળશે, ગુજરાતમાં મળશે, વાપી, વલસાડ, ઉમરગામ, સરીગામમાં મળશે, કચ્છ ગાંધીધામમાં મળશે, ક્યાંય નથી મળવાના. ચલો બ્રાહ્મણો પણ, બ્રાહ્મણ આખર તો રોટલા ખાતા જ છે, જીવ છે ભાઈ, તો એની પવિત્રતા ઉપર વિશ્વાસ કેટલો રાખવો? તો એમાં બહુ વિશ્વાસ ન કરી શકાય. મેં એમને કીધું, મેં આ બધા પડખા અતિરુદ્રને લાયક 100% લાગતા નથી, પરફેક્ટ નથી લાગતા. પછી કાલે કંઈ ડખો થાય તો આપની પ્રેરણાથી 11 અતિરુદ્ર તો કરીએ છીએ, પણ આમાં જવાબદારીઓ એ કે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને કે અમે 3 જણા, એક ઊભા છે ને 2 આ બાજુ, આ બાજુ શિવ, કે આ ઓધોરામ છે ને એ પૂર્ણ અવતાર છે, પૂર્ણ છે. પૂર્ણને પ્રાપ્ત કરેલા ભગવંતો એ પૂર્ણ કહેવાય. એની પૂર્ણ નજર પડી જાય ને આ ધરતી ઉપર, એ યજમાન ઉપર, એના ધન ઉપર, એ બ્રાહ્મણો ઉપર, તો આપણું જે કર્મ અધૂરું કદાચ અપૂર્ણ થાય ને, એની નજર છે એ બધું પૂર્ણ થઈ જાય. અત્યાર સુધી પૂર્ણ થયું, નજર એમની પૂર્ણ છે. પૂર્ણતાને વરેલા, પૂર્ણતાને પ્રાપ્ત કરેલા ને સ્વભાવથી જે પૂર્ણ છે એવા ભગવંતો આપણી સાથે છે. એટલે આપણે આ અતિરુદ્ર કરી શકીએ છીએ. અને તમારા ઘરે કોઈ દિવસ એવો સાહસ કરતા નહીં કે આપણે અતિરુદ્ર આપણા ઘરે કરી લઈશું, એ શક્ય જ નથી. તમે સગા સંબંધીઓમાંથી ઊંચા નહીં આવો. બધે એના સ્વાભિમાન નાકના ટેરવે હોય છે. નિમંત્રણ આપ્યું હતું ને પછી આપણે પૂછા ન કરી. અહીંયા તમને કોઈ એવું કહેવાવાળું ખરું? પૂછા ન કરી એવું કહેવાવાળું તો એ પટાઈભાઈ પાસે જાય. પટાઈભાઈએ પૂછા ન કરીને ભાઈજીએ પૂછા ન કરી, મારી પાસે તો કોઈ આવે જ નહીં. હું તો હવે ફકીર છું, નિવૃત્ત થઈ ગયો છું ને આવી રીતે જીવું, મને તો કોઈ ફરિયાદ કરે નહીં. અને ઓમે બીએ મારાથી, મહારાજ પાસે જાશું ને વઢશે તો મારી થોડીક છાપ ખરાપણાની છે ગામમાં, તો હું તો એ મહારાજને કંઈ કહેવાય નહીં, હાલો પટાઈભાઈ પાસે પટાવીએ. હા, ઇધર ઉધર કરીને પટાવી લે છે. 1-2 ચાવી શૈલી લઈ લે, એક આમ તેમ કરી લે, બધું કરે છે, આઈડિયા કરી લે ને. તો આ અહીંયા જ અતિરુદ્રો થઈ શકે છે. એમાંનું આ 4થું અતિરુદ્ર કાલે પ્રારંભ થશે. જો આમ આ અતિરુદ્રને માટે
પરિસ્થિતિઓ બિલકુલ પ્રતિકૂળ છે. એક તો ઘોર કલિયુગ ચાલે છે. શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે કલિયુગમાં યજ્ઞ નહીં થઈ શકે. કલિયુગમાં યજ્ઞ કરવાય તો કલો કેશવ કીર્તનમ. આ કલિયુગમાં કીર્તન કરો. કીર્તન છે ને એ કોઈ પણ કરી શકે, ધનવાન હોય કે નિર્ધન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ભણેલો હોય કે અભણ હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, એ કીર્તન કરી શકે છે. કલિયુગમાં કીર્તન સરળ છે. આ યજ્ઞ આદિ તો દ્વાપર યુગમાં શક્ય હતા, તેમાં કેટલા વાંધા પડ્યા. યુધિષ્ઠિરે યજ્ઞ કર્યો, પેલા શિશુપાલનું માથું જ ગયું સીધું. કેટલો મોટો વિઘ્ન આવ્યો. આ તો કૃષ્ણનો સથવારો હતો એટલે પાંડવો આ યોગ્ય કરી શક્યા. આપણી સાથે ઓધવરામ ભગવાન અને વાલ એની સાથે એક ભગવાન હતા. લો, પાંડવો સાથે એક ભગવાન હતા અને આપણી સાથે 1, 2, 3 ને આ શિવ મંદિરમાં 4 ભગવાન જેની સાથે હોય એ તો માખણમાંથી વાર નીકળે ને એમ અતિરુદ્ર કરી લે. એકની ક્યાં વાત કરો છો, 11ની ક્યાં વાત કરો છો, 111 થઈ શકે છે. આ બધું વ્યવસ્થા કરી આપે, થઈ શકે છે. કૌશિક 111 થઈ જાય, પણ એ બધું વિચારીને કરવા જાય. હું ભલે કંઈ પ્રશંસાના રૂપમાં કાંઈ બી બોલતો હું, પણ બધા વિચારણીય પ્રશ્નો હોય છે, સ્ટેપ ઉપાડવાના, પગલાં ઉપાડવાના હોય છે. પણ આપણે કોઈ આમ બીક નથી લાગતી. આ એક ચોથી વાત કરું, મેં એવું જોયું છે તુલસીભાઈ, મારો એક સર્વે છે. જો તમારા બધાના અમીરોના એરિયામાં મારે આવવાનું થાય છે તો કંઈક અમીરોને ઓળખું છું કે એ નથી કરી શકતા, એનાથી થતું નથી, એનું મન વળતું નથી. આમ ખીચામાં હાથ નાખીને 10 વખત જાય ને આવે, પણ ખાલી હાથ આવે અંદરમાંથી. એનું કારણ મેં સર્વે કર્યું, પછી મેં પૂછ્યું મંદિરવાળાને, મેં તો એમ કેમ થાય છે? ના કે એના પૈસા નથી લેવા, એના પૈસા બરાબર નથી, આપણે યજ્ઞમાં વાંધો આવશે, એને એનાથી નથી કરાવવાનું. હું નામ આપું એનાથી કરાવજો, મને લાગશે, એમને કીધું, એને આપણે જજમાન બનાવશું. કારણ કે એમને લેવા જ નથી તો દેશે ક્યાંથી? એનું મન રામ ઉમા સભા અંતર્યામી, ઓલા અંદરથી જ ના પાડી દે કે આપણે નથી કરવું, આપણે આ મગજમારીમાં નથી પડવું, આપણે આ પ્રપંચમાં નથી પડવું, આપણે આ પીડામાં નથી પડવું, આપણે આ ડખામાં નથી પડવું. મને તો એ જોડું કે બહુ જબરો ડખો માંડ્યો છે. એમનો ડખો જ છે ભાઈ, આ ઓધવરામનો ડખો છે. જેને ડખો લાગતો હોય એ કેમ કરી શકશે? મારા મિત્રો જ છે, આમ તો 500 કરોડની પાર્ટીઓ છે, પણ મેં ઉમરગામની વાડીનું કામ લીધું હાથમાં તો એ અમીરો ના આવ્યા ભેગા. પછી ઝીણી પ્રજાથી બાઈથી કરાવ્યું, બાઈઓ પાસેથી પૈસા લીધા છે. અમીરો હતા એ વેચમાં છટકી ગયા, ભાગ્યા, અને મારી સામે આવતા શરમાતા પછી, અને હતા બધા પૈસાવાળા. ત્યારે મને એમ લાગ્યું કે ના, ઓધવરામનું મન નથી, આના નથી લેવું. અને એ કદાચ હું ઈંટ ઉપાડીને ત્યાં રાખે ને તો બીજાનું મગજ ફરે નહીં, ઈંટ પાછી હું જાય. કારણ કે એનો ઈંટ રાખે એ એનું કામ થયું ને ભાઈ, એને પસંદ નહીં, એને ઈંટ એને જોઈએ. માટી થોડી ઉપાડીને નાખે ખાડામાં, એ પસંદ ન કરે. કારણ કે એ માટી જ બગાડી દે, આખું મંદિર, આખું ભવન બગાડી દે. થોડીક માટી, અપવિત્ર મન, અસંતુષ્ટ મન, અપૂર્ણ મન, મેલું મન, મેલા મનથી કરેલું માટીનું ધોબો બી ક્યાંક ખાડામાં નાખ્યો હોય ને એ હાનિ કરતા થાય. એ પ્રોજેક્ટ તમારા છે ને, અને પ્રકલ્પ કહીએ છીએ ને, એ પૂરા ન થાય. અમરગામમાં મેં બહુ સતર્ક વર્તી, બધાને ધીરે ધીરે દબાવીને સમજી લીધા કે ધન કોનું છે, શું છે ને કેમ છે. તો ખાસું હતું. તેમાં કૌશિકભાઈ ખબર છે ને, એક દિવસ હું અટક્યો હતો. આ કૌશિકભાઈ આવ્યા મારી પાસે, મને કહે કેમ મારા તમે આજે મૂડ ખરાબ છે? મેં તો રૂપિયાનો પ્રોબ્લેમ ઊભો થયો છે, જેની પાસે છે એ દેતા નથી, અને આ કામ તો હવે માથે, આ તુલસીભાઈના કારણે માથે લેવાઈ ગયું છે. આ તુલસીભાઈના ધંધા બધા મને એમાં ફસાવ્યો. પાછી તરત છે ને તુલસીભાઈ એક સજ્જન આવ્યા, નામ નહીં આપું, અહીંયા જ છે, એણે મને કહ્યું કેટલા રૂપિયા? મેં તો 50 લાખ. મને કે કલાકમાં આવે છે. કલાકમાં 50 લાખ આવી ગયા. અને એ ભાઈ ભાનુશાલી નહોતા, એ બીજા હતા. એટલે ઓધવરામે એની પાસેથી લેવા હતા. અને તમને એ કહી દઉં, ઓધવરામે એની પાસેથી 50 લાખ લઈ અને એને રૂપિયા 100 કરોડ આપી દીધા. બરાબર કહું છું?
ભાઈ છે અહીંયા, નામ ના અપાય, નજર લાગી જાય. તુલસીભાઈ બેઠા છે. તુલસીભાઈ, અહંકાર કરતા નહીં. કાના કાનો કાનો છે ને, કાના અહંકાર મુખ જ બોલા ને તો જો ના ખોલે તો જો ના ખોલે તો. એટલે જેની પાસેથી લેવું હતું એની પાસેથી લીધું, ને જેની પાસેથી લીધું એને અનેક ગણું કરીને દીધું. મને પૂછ્યું કે આ હું કેમ? મેં કીધું એની મરજી છે, એ સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એને જેને ઊંચા કરવા એને ઊંચા કરી લે ને, બેદાડી લે, લેવા એને લઈ લે ને, દેવા એને દઈ દે. મેં જામનગરમાં આવું બહુ ઘણું જોયું. હમણાં તો જામનગરનો હલ્લો છે કે જામનગરવાળા આવું કરી શકે છે કે ભાઈ ઓધોરામ કરાવે એ બધા કરી શકે, ઓધોરામને ન કરાવવું એ એનાથી એક તણખું ન ઉપડે. તણખું ઉપાડીને હું રાખવું તો સહી જાય. બોલો આપણે ક્યાં તણખું ઉપાડવો? ગામ શું વાતું કરશે? અમીર થઈને ત્યાં ઘાસ ઉપાડે છે. બોલો એ લજ્જાને કારણે એ સેવા કરવા ના આવે. ઘાસનું કૂળું ઉપાડીને ત્યાં મૂકવું હોય એનાથી ન કરવા જ નથી. એનું મગજ ફેરાવી નાખે એ આપણી બેઇજ્જતી થઈ જશે. હા, એક છોકરાએ મને કીધું હતું કે મારી પર્સનાલિટીમાં ફરક પડી જાય, કચ્છી આશ્રમ ઝાડુ નહીં લગાડવું. ત્યારે મને એમ થયું કે આ હજી ઓધોરામ નારાજ છે. આવું કેમ વિચાર આવ્યો, આવો નેગેટિવ વિચાર? અને જેને પાસેથી કરાવવું એ કરાવી લે ને તો મગજ ફરાવી નાખે. આપણે અત્યંત ભાગ્યશાળી છીએ. તુલસીભાઈ, આ અતિરુદ્રની વાત કરું છું. જુઓ, જીવન તો જીવવું છે, અને જીવન તમે જીવી બી જશો, એટલે ખાટલે પડશો ને પૂરું થઈ જશે. આ જગતમાં તો સંયોગને વિયોગ લાગ્યા પડ્યા છે. જન્મ્યા છે એક દિવસ જરૂર જવાના છે. અહીંયા કોઈ અમર પટ્ટા લેખાવી નથી આવ્યું. કોઈક વહેલો જાય, કોઈક મોડો જાય. જાય તો જાય, એ તો નક્કી જ છે. આમાં કોઈ અમરપટ્ટા આપણી પાસે, મારી પાસે નથી. એ સંતો ભગવંતો કૃષ્ણાજી ક્યાં છે આપણી વચ્ચે? આવ્યા તો ગયા સોધામ. રામ આવ્યા હતા તો પોતાના સાકેત ધામમાં ગયા, ઓધોરામ ઓધોલોકમાં ગયા, વાલરામ વાલરા લોકમાં ગયા, ને આપણે આપણા ધામમાં મોડે વેલે જાશું તો ખરે જ ને. ઇન બિટવીન, એની વચ્ચેના સમયમાં, વચલા ગાળામાં આપણા જીવનમાં કેટલું બધું વિચારણીય બાબતો છે. આવા સ્થાનમાં અતિરુદ્ર આદિ આવા મોટા સત્કર્મોમાં આપણા કેટલા બધા કામો થઈ જાય છે એ ખબર છે? વ્યવહારિક જગતના હિસાબે કહું છું, આધ્યાત્મિક જગતની રીતે નથી કહેતો હું. ઘણી બધી સમસ્યાઓ હું જોઉં છું દૂર થઈ છે. સ્વલ્પમાં પશ્યસે ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત વ્યવસાયાત્મકા બુદ્ધિર એકેહ કુરુનંદન બહુ શાખા હનંતાસ્ય બુદ્ધયો વ્યવસાયી નામ. નાનું સરખું સત્કર્મ, આ તો અતિરુદ્ર છે ભાઈ. આપણું કેટલું બધું કામ થઈ જાય. એટલો ગાળો છે આપણા જીવનનો. હાલાકી આપણે આપણું જીવન જીવીએ છીએ, ધંધો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, પરિવાર ચલાવીએ, છોકરા ભણાવીએ છીએ, આ કરીએ છીએ, ઓ કરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ. ચલો એ તો છે, પણ એની વચ્ચે આપણું કલ્યાણ કેમ થાય એ તો કરીએ છીએ, બધા કરે છે. તમે અહીંયાથી જાશો એટલે પાછા એ જ કરવાના છો, બરાબર? પણ અહીંયા આવ્યા, આપણે અહીંયા પહોંચ્યા, હું તમારા ભેગું પહોંચ્યો ને તો હું ક્યાંક મુંબઈ જેવા ગામમાં ધક્કા ખાતો હતો, તો તમારા હિસાબે હું અહીંયા પહોંચ્યો છું. તો એના માધ્યમથી આપણે કેટલા બધા કામ થઈ જાય. આપણું મન સુધરે, આપણી બુદ્ધિ સુધરે, આપણું ચિત્ત સુધરે, આપણું આહાર વ્યવહાર, શું ખાઈએ છીએ, શું પીએ છીએ, આપણો સ્વભાવ સત્વગુણી છે, રજોગુણી છે, તમગુણી છે, ઈર્ષાળુ છે, અહંકારી છે. આપણામાં દોષ ઘણા બધા ને, આશાઓ, અપેક્ષાઓ એટલી બધી માણસને પડી હોય છે. દરેકને મોટું બનવું છે. હમણાં તમને તુલસીભાઈ, તમે મારી સાથે હતા ને, મારે કેવું એકદમ જવું પડ્યું કે નહીં કૂકમાં. મેં દાદાને કીધું, મેં પઠાઈભાઈ જેવા છે, મેં કીધું દાદા તમારા ગુરુજી પાછળ ચેલો નથી મૂકી ગયા અને હવે ઘણા બધા ગુરુ થવા માટે આવશે. મને કે ફોન ચાલુ થઈ ગયા છે મહારાજ. મેં કીધું સાવધાન, પછી આ સંસ્થા છે ને કાગડી કૂતરે થશે તમારી. મને કે તમે જલ્દી આવો કચ્છ. એના માટે હું જતો હતો જગદલપુર, મારે ભોપાલથી સીધી અમદાવાદની ટિકિટ કઢાવવી પડી. અમદાવાદથી તમે ઉहाँથી આવ્યા, મુંબઈથી દીપક આવ્યો, જામનગરથી હું પહોંચ્યો અહીંયાથી. અને કેવું કામ થઈ ગયું. એ લોકો રાજી કેટલા થયા. અરે બધાને મોટા જ થવું છે, બધાને પદ જોઈએ છે, બધાને પ્રતિષ્ઠા જોઈએ છે. કોઈ પોતાની પાત્રતા વિચારતું નથી કે આ આવી જગ્યાઓ. અને મેકણ દાદા તો કહી ગયા છે કે સિંહોની ગુફામાં શિયાળ રહેશે.
આ મેકણ દાદાનું છેલ્લું હતું કે આ સિંહોની ગુફામાં શિયાળાઓનો વસવાટ થશે. મેં કીધું દાદા આવું થશે, તમે ખ્યાલ રાખજો. સમાધાન કેવું થઈ ગયું પઠાઈભાઈ, આપણી જેવી ચર્ચા થઈ હતી ને એમ જ થયું. હું આપણાથી ચર્ચા કરીશ, પછી તુલસીબાઈને લઈ આવીશ, શું આપણે વ્યવસ્થા ત્યાં ગોઠવી. અને હું એમાં કમ્પ્લીટલી તમારા કહેવા અનુસાર હું અલિપ્ત રહ્યો હતો. પણ તુલસીભાઈ અલિપ્ત રહ્યો હતો નહીં, બધેની આજ ઓર કેટલા બધાના ફોનો આવે ને કંઈક બાવા તૂટી પડ્યા, અમે હલાવશું ને અમને ગુરુ બનાવી દો ને. બધાને મોટા તો હું છે. અરે ભાઈ આ મોટા થયા છે ને પૂછો તો ખરા શું પીડા છે. મોટા થયા ને પીડા છે. મોટા થયા પછી નાના સાથે ભળી ન શકે. મોટા થઈ જાય ને પછી નાના સાથે ન ભળી શકે, ને એની સાથે રોટલા ખાઈ શકે, ન વાતું કરી શકે, ન બેસી શકે, કાંઈ ન કરી શકે. મોટપની માર બહુ ખતરનાક છે. એ કોઈ ઓધવરામને પૂછે, છેલ્લે ડાયાબિટીસ થઈ ગઈ હતી, આંખો નહોતી ખુલતી. વાલરામને કોઈ પૂછે પછી હું જીવતો જાગતો સામે બેઠો છું, કંઈ મને પૂછી લે. તુલસીભાઈ બરાબર. મેં એક મહાત્માને કોઈ મહાત્માએ મને કીધું તમારી વાસના હતી ક્યારેક ને ક્યારેક, એ વાસનાનું પરિણામ થયું છે, નહીં તો તમે ના નહોતા પાડી શકતા. મેં તો તમે સાચું બોલો છો મહારાજ. ક્યાં ને ક્યાંક કોઈ એવા મઠધારી સાથે રહ્યો હોઈશ ને મઠની ભાવના આવી ગઈ હશે એટલે મારી સાથે આવું થયું છે. અને હું એનું કોઈ દુઃખ નથી મનાવતો. મને મહાત્માએ કીધું કે દુઃખ લગાડતા નહીં, તમે પોતે જ એના ઉપર ચડી બેઠા છો. પણ હવે બીજા જન્મમાં વિચાર કરજો. મેં તો જન્મે એ બીજા આવે, હવે જન્મવું જ નથી. મેં તો નક્કી કર્યું છે. દાંતની પીડા એટલે હમણાં 2 દિવસ પહેલાં દાંત કઢાવ્યો છે. મને 10 ગોળીઓ લખી આપી, પેટ ખરાબ થઈ ગયું મારું, લીવરમાં સોજો આવી ગયો. 10 ગોળીઓ ખાઓ થાય શું તમારું? આટલી આ મુશ્કેલીઓ છે, બધી ઠેકાણે આ પરિસ્થિતિઓ છે. એની વચ્ચે આપણે આવા સત્કર્મો કરીએ અતિરુદ્ર જેવા, તો જુઓ આપણી સંતાન એને લાભ થાય. ઘણા બધા પાપ પુણ્ય કર્મો હોય છે, દુઃખો આવે. જે દુઃખ આવે એને દૂર કરે, દુઃખને દૂર કરી દે અને સુખને લાવી દે. સ્વાભાવિક આપણને સુખ જે પ્રકારનું આપણે ધાર્યું હોય. ભલા સુખની વ્યાખ્યા કંઈક છે, તમારી સાથે મારે નથી કરવી, પણ આપણા ધારેલું કોઈ સુખ હોય તો એ પ્રાપ્ત થાય. આપણા મનને લાગતું કે આ દુઃખ છે, એ દુઃખ એનાથી દૂર થાય. આ વ્યવહારિક જગતના માણસો માટે કહું છું તમને. સાધુ સંતોને આમાં સાધુ સંતો આ મગજમારીમાં ન પડે સુખ દુઃખની પીડામાં. પણ હવે તમે બધા એવી રીતે જીવો છો એટલે કોઈ દુઃખ હોય તો એ દૂર થાય, સુખની ક્યાંક ઉણપ હોય એ પૂરું થાય, કારણ કે એ પૂર્ણ છે. આ જ્યારે રાજી થાય છે ને આ બંને ભગવંતો, ત્યારે પૂરેપૂરું દુઃખ દૂર કરે છે ને પૂરેપૂરું સુખ આપે છે. પૂરેપૂરું દુઃખ આપે અને પૂરેપૂરું સુખ આપે. દુઃખ દૂર કરી દે, સુખને ભરી દે, કારણ કે પોતે પૂર્ણ છે. જે કામ કરે ને એ પૂર્ણ કરે. પૂરેપૂરું દુઃખ દૂર કરે અને પૂરેપૂરું સુખ આપી દે. પછી આપણે ભિખારીની જેમ ત્યાં આ બાબા પાસે જાઓ ને આ બ્રાહ્મણ પાસે જાઓ ને આ દશામાં ને કઈ માં કંઈક માતાઓ નીકળી પડી જાય. દશામાં ને સંતોષી માતાને એ ક્યાંય કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નથી. આ બેટા પૂર્ણ ભગવંતો બેઠા છે, એની નજર પડી જાય. આપણે કોઈ સત્કર્મો કરી જઈએ તો આપણે આવા સ્થાનમાં આવા સત્કર્મો કરીએ ને તો આપણા જીવનમાં ઘણી બધી એવી ઉણપો છે, ઘણી બધી ખોટો છે, ઘણી બધી ખામીઓ છે આપણા જીવનમાં, આપણા વિચારમાં, આપણા આહાર વ્યવહારમાં. એમાં બધેમાં આપણે સુધારો થાય, આપણું જીવન શુદ્ધ બને, સાત્વિક બને અને આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીએ. આપણને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય, પૂર્ણ આપણને સુખની પ્રાપ્તિ થાય, પરમ સુખ અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય, કારણ કે બંને પૂર્ણ છે. આપણે એની સંતાન છીએ, આપણે એના સેવકો છીએ. એના શ્રીચરણોમાં બેસી ને આ સત્કર્મ કરીએ છીએ. આ સત્કર્મ એના શ્રીચરણોમાં જ પૂરું થાય, નહીં તો 1000 વિઘ્ન આવે. તમે અહીંયાથી નીકળો ને વલસાડથી આવ્યા છો, વચમાં કંઈક વિઘ્ન આવે, વરસાદ આવ્યો ને ટ્રેન થઈ કેન્સલ, પહોંચો તમને પહોંચાડ્યા ને એની કૃપાથી, કારણ એને કરાવવું છે. તુલસીભાઈ ને તો આપણું હવાઈ જહાજ ઉપર લફી જાતો આમ ડગડગ થાય તો એક બાપા આમ કરતા હતા. એક વાલામાં આમ થયું ડગ્યું, બાપા ઘેઢા હતા, તે આમ કરવા લાગ્યા. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. જે એને ભાવથી કર્યો હશે તો હવાઈ જહાજ ઠીક થઈ ગયો ને મને આમ કરવું ન પડ્યું. એ બાપાએ કરી દીધું ને આમ બધા બચી ગયા. આજે બરાબર છે. જિગ્નેશ એક બાપા આમ કરતા હતા, તારી બાજુમાં હતા ને, બાપા આમ ચાલુ કરી નાખ્યું હતું. કારણ કે એક પ્લેન હમણાં થોડા દિવસ પહેલાં પડ્યું છે, હમણાં 5-8 પ્લેન પડ્યા. એ પછી તો લોકો બી ગયા જ્યારે પ્લેન પડ્યું તો બાપાની ડૂસી ભેગી નહોતી,
બાપાને આવી ડોસી યાદ આવી કે મેં ડોસીનું શું થશે હું હાલે જઈશ તો. અરે ભાઈ તું હાલે જઈશ તો છોરા પાછળ સાચવશે ને ડોસી બધી ઉસ્તાદ હોય છે. આ એ પોતરાને પોતરી ભેગું ભરી જાય, બરાબર ને? હા મમ્મી એ પણ બાપા છતાં એમ ડોસીનો વિચાર કરીને એવો શું થશે ને એફડીઓનું શું થશે એમ. હમણાં એક જણાએ તો એફડીઓ માટે સહી કરી હતી, પ્લેન ડગ્યું ને જ્યારે બચી ગયું પ્લેન, પણ એને તરત એગ્રીમેન્ટ કરી નાખ્યું કે મારા મૃત્યુ પછી આ સંપત્તિનું આમ કરજો. બચી ગયો પછી ખેંચી લીધું પાછળ કાગળ. માણસ એવું થાય. આપણે સુખ સુવિધા અહીંયા પરોઠા, કારેલાનું શાક અને ગોળ પાપડી લઈ આવ્યા ને, ખાખરા, થેપલા હતા ને, અરે ભાઈ પકડાઈ ગયા. ખારા કે મીઠા? ગોળવાળા બી મીઠી માન્યું. બોલો પૂરણપુરી? હા મને તો પૂરણપુરી બહુ ભાવે. હવે નથી ખાતો, મારે લઈ નહીં આવતા. એક વાત કરું છું, આપણે સુખ સુવિધા ત્યાં પહોંચીએ છીએ અને આપણા જીવનમાં વધુમાં વધુ પૂર્ણતા પ્રાપ્ત થાય, વધુમાં વધુ સુખ પ્રાપ્ત થાય અને દુઃખ છે ને ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય. આપણે આવા સત્કર્મો કરીએ, એની કૃપાથી જ આપણને આ પ્રેરણા મળી છે અને આપણે આ કરી શકીએ છીએ. આ બધું કામ છે શતાબ્દી મહોત્સવ. શતાબ્દી મહોત્સવને આપણે પુશ કરી રહ્યા છીએ, આપણે ટીકાટીકી કરીએ છીએ, એને તાકાત આપી રહ્યા છીએ, આપણે એને ઉર્જા આપી રહ્યા છીએ અને એનું પરિણામ ભારતીય ગવર્મેન્ટ સુધી પહોંચ્યું છે. મને હમણાં એક જણાએ પૂછ્યું છું કે આટલા મોટા જગ્યા શા માટે કરો છો? મેં જોજો યજમાન હોય એનું કલ્યાણ થાય, ભાવિક ભક્તોનું કલ્યાણ થાય અને મારી ભાવના તો એ છે કે આપણા ભારત દેશનું મંગલ થાય. હું જખોમાં બી બોલ્યો છું કે આવા યજમાનો હશે, આવા બ્રાહ્મણો હશે, આવા ધર્મસ્થાનો હશે, આવા અતિરુદ્રો આદિ મોટા કામ થતા હશે. મને વિશ્વાસ છે કે આ બધી પ્રવૃત્તિઓથી એક દિવસ ભારત ખરેખર વિશ્વગુરુ થઈ જશે. આપણે આ ચરિત્રથી એવું લાગે છે. મોદી સાહેબનું લેટર આપણે મળ્યું ને ત્યારે મને એવું લાગ્યું, એણે હરિહર શબ્દનો પ્રયોગ કર્યો છે એ લેટરમાં. મેં વાંચ્યો, હોશિયાર બોરા છે. અહીંયા ઉहाँથી ક્યાંથી ખબર કાઢી છે ને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ એમાં લીધું છે, મેં વાંચ્યું જોયું. ત્યાં સુધી આના પડઘમ પડે છે, પડઘા પડે છે. આપણે અત્યંત ભાગ્યશાળી છે, તેમ બધા ભાગ્યશાળી છો. આપણા શ્રીચરણોમાં આપણે બેઠા છીએ. આવા દિવ્ય શુભકર્મો સત્કર્મો આપણે કરી શકીએ છીએ. સૌને પ્રેરણા મળે, સૌના માટે એમની મીઠી નજર રહે, બધાને પૂર્ણતા તરફ, પૂર્ણ સુખ તરફ, પૂર્ણ શાંતિ તરફ, પૂર્ણ સત્ય તરફ વળવાનું મન થાય, વળવાની બુદ્ધિ થાય, સત્કર્મો કરવાની એનું મન થાય. નહીં તો એમ જ જન્મ્યો ને એમ જ જીવ્યો ને મરી રહેવાનું. તો શું બેઠા ને શું ઊભા થયા, કોઈ મતલબ નહીં. અત્યારે આપણી પાસે ટાણું બી છે, અત્યારે આપણી પાસે નાણું બી છે. નાણું ટાણું કવડી, બરાબર ને? નાણું ટાણું બે છે. તો મેં જે કીધું ને હમણાં મારા વક્તવ્યમાં, એ બધું આપણે કરી શકીએ છીએ એમની કૃપાથી. એમણે આપણને નાણું પણ આપ્યું છે, આપણને ટાણું સમય બી આપ્યો છે ને પ્રેરણા આપી કે આપણે કરીએ બી છીએ, કરી શકીએ બી છીએ, એ કરાવી બી જાય છે. અત્યંત આપણે ભાગ્યશાળી છે. આપણે કાંઈ બીજું ન કરી શકીએ અને એવજમાં આપણે એમને પ્રણામ કરી શકીએ. પ્રણામ પ્રણામ પ્રણામ. બોલો અવધવરામ ભગવાન કી જય, બાલરામ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, રામેશ્વર મહાદેવ કી જય, યજ્ઞ નારાયણ ભગવાન કી જય, ત્રિપુર સુંદરી માત કી જય. આ લોકોના નામ આપણે નદીને વિચલાવાળા એ વારી ખારા થાય કે આ બેને પોતાના ગુરુ ભગવંતોનું નામ લીધું ને આપણું નામ ન લીધું એટલે કૃષ્ણ કનૈયા લાલ કી જાય બોલ્યો.